એકચ્યુઅલી એવું છે કે એમને જમી લીધું અને પછી હવે ઘરે જાય છે. મેં એમને પ્રશંસા કરતા જતા હતા કે સસ્તું પણ છે અને સારું. મેં કીધું એકવાર રિવ્યૂ પણ તમને લઈ લઈએ. કેવું મતલબ તમે શું ટેસ્ટ કર્યું? બધું ટેસ્ટ કર્યો, સારામાં સારું મળ્યું. બરોબર. ગુજરાતી થાળી ખાધી અમે. હા, ગુજરાતી થાળી ઘરના જેવું જ લાગ્યું. બરોબર. અને પ્રાઇસ વાઇઝ જોવા જઈએ તો પ્રાઇસ બિલકુલ સસ્તું, સારામાં સારું છે. આટલી પ્રાઇસમાં તો કોઈ જગ્યાએ કંઈ મળે નહીં. હા, 100 રૂપિયાની ડીશ ખાવા જઈએ આપણે, એક ભાત ખાઈને આવીએ, બરાબર, રોટલી ખાઈને આવીએ, બરાબર, તો 100-150 રૂપિયા થઈ જાય, 60 રૂપિયા એમ પતી જાય. એટલી સ્પીડમાં બનાવ્યું ને એમને કે આર્ય વસ્તુ અને આ બંને થઈને 5 મિનિટ બી નહીં થઈ એમ ટોટલ. જેમ કે હૈદરાબાદી બિરયાની બી 2-3 મિનિટમાં બની ગઈ ને, અને આ સબ્જી એ પણ 2-3 મિનિટમાં. જો કે ટોટલી આપણે બનાવવા જઈએ તો 10 મિનિટમાં 3 ઓર્ડર આવી ગયા. અને રોટલીની વાત કરીએ, રોટલી બી તમને સાદી મળે છે, તંદૂરી નહીં. મેદો ઓછો વાપરવાનો ભાઈ, બરોબર. My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he stabs me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential. હેલો અમદાવાદ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા તાજા મજા છો, એકદમ મસ્ત છું ને સ્વસ્થ છું. આજે આપણે આવી ગયા છીએ અંજલિ ભોજનાલય, જ્યાં આગળ તમને અંજલિ સ્પેશિયલ પનીર ટિક્કા અને બધી જ વસ્તુઓ, પંજાબી તડકા અને બધી જ વસ્તુઓ તમને સસ્તામાં સારી મળી રહેશે ભાઈ, બરાબર. આ જોઈ શકો છો તમે, પુલાવ ને જીરા રાઈસ ને હૈદરાબાદી બિરયાની, જે વેજ બિરયાનીમાં ગણાય છે ભાઈ, જોરદાર ટેસ્ટ છે. મેં તો પહેલાં ટેસ્ટ કરી લીધો ને પછી અત્યારે ઇન્ટ્રો આલું છું, બરાબર. આવું મારા ખ્યાલથી કોઈ બ્લોગર નહીં કરતું. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. આપણે જોઈ લો ભાઈ, રોટી ને બધું જ મળે છે ભાઈ અહીંયા, બરાબર. એક નંબર આઈટમ છે. હું તો એમ જ કહું છું ભાઈ, પહોંચી જ જજો. કારણ કે આપણે પહેલાં છે ને મેકિંગ ને એ બધું પહેલાં લઈ લીધું. મેં કીધું પહેલાં આપણે એ લઈ લઈએ અને પછી ઇન્ટ્રો લઈએ તો શું થોડો કોન્ફિડન્સ વધી જાય, બરાબર. તમે બી ફૂડ બ્લોગર જો વિડીયો જોતા હોય તો એ રીતે એકવાર ટેસ્ટ ટ્રાય કરજો, વિડીયો સારો બનશે, બરાબર. ભાઈ ઘણા બધા અહીંયા જોઈ લો, જેમ કે જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે, પુલાવ છે, ચણા મસાલા, સેવ ટામેટા. અને સેવ ટામેટાની પ્રાઇસ માત્ર ને માત્ર 70 રૂપિયા. અને 70 રૂપિયા લઈને આવવાના, એક 100ની જ નોટ લઈને આવવાની, બરાબર. એક સબ્જી લેવાની, 3 રોટલી લેવાની, પતી ગયું. ઘેર ભેગા પછી 100ની નોટ આલી, બરાબર. આપણે ઓનર જોડે વાત કરીએ છીએ, ઓનર જોડે વાત કરીને પછી ટેસ્ટ રિવ્યૂ બતાવી દઈએ. જે પ્રમાણે વિડીયો ચાલે એ પ્રમાણે જોતા રહો. વિડીયો જોવાની મજા આવશે. જો વિડીયો ગમતા હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવી દો. અમારી જે અપડેટ છે ને એ ઓન ધ સ્પોટ મળી જશે. ચલો હેડો તાણ. તો કેમ છો કાકા? મજામાં? શું નામ તમારું? કમલેશભાઈ. કમલેશભાઈ. કેટલો ટાઈમ થયો હોટલ અહીંયા ચાલુ કર્યો? આ તો 2 વર્ષ, અહીંયા 2 મહિના છે. આગળ 18 વર્ષથી આગળ હતું મારું. બરોબર. અહીંયા ખાસિયત શું છે તમારી, જે વધારે સેલ થતી હોય એ આઈટમ શું છે? એમાં તો અમારે જો કે બધું વધારે જ ચાલે છે, પણ સેવ ટમેટા અહીંયા જરા વધારે ચાલે છે. દાળ તડકા, સેવ ટમેટા, પુલાવ. ટાઈમિંગ શું રહે છે તમારે અહીંયા? ટાઈમિંગ હવે 11:30 થી બપોરે 3 વાગ્યા સુધી છે, બરોબર. અને સાંજે 7 થી 9:30 વાગ્યા સુધીનું. ઓકે, એટલે નાઇટમાં 11:30 સુધી ચાલુ રહે. હા, બરોબર. અને પનીર ટીકા, પનીર ભુરજી એવું બધું મળી રહે. બધું. રોટલી આપણે જે કહેવાય, રોટલી કેટલામાં તમને એક રોટલી અમે કેટલામાં? પ્લેન રોટી 5 રૂપિયામાં આપીએ છીએ, બરોબર. અને બટર રોટી 10 રૂપિયામાં. તંદૂરી કેવી કઈ રોટી તંદૂરી રાખો? કે એવું કાંઈ નહીં. નહીં, ઓનલી ફોર અહીંયા એ જ છે. અને તમે પોતે જ બનાવો છો? હું પોતે જ પૈસા બી કાપવાના અને બનાવવા બી મારે ઓકે, બધું જાતે જ કરો છો. જાતે. ચલો વાંધો નહીં, અમે પણ ટેસ્ટ કરીએ અને રિવ્યૂ આપીએ. થેન્ક યુ. થેન્ક યુ. શું બનાવો છો? સેવ ટમેટા. બીજાનું છે ને ના, તમારું છે, ખાઓ. ભાઈ આપણે સેવ ટામેટા બને છે ભાઈ, જોઈ લો છો. આ પનીર બને છે. પનીર બને છે? ઓકે, પનીર બને છે ભાઈ. હો, સેવ ટામેટા રેડી કરી દીધી છે. પનીર ટીક્કા બનાવો છો? પનીર ટિક્કા મસાલા. પનીર ટીક્કા મસાલા. તો પછી જો ભાઈ આપણે મેકિંગ તો જોઈ કે મેકિંગ આપણે એક આની જોઈ અને એક આની જોઈ, 2 જ આઈટમની મેકિંગ એટલી સ્પીડમાં બનાવ્યું ને એમને કે આર્ય વસ્તુ અને આ બંને થઈને 5 મિનિટ બી નહીં થઈ એમ ટોટલ.
જેમ કે હૈદરાબાદી બિરયાની બી 2-3 મિનિટમાં બની ગઈ ને અને આ સબ્જી એ પણ 2-3 મિનિટમાં. જો કે ટોટલી આપણે બનાવવા જઈએ તો 10 મિનિટમાં 3 ઓર્ડર આવી ગયા. અને રોટલીની વાત કરીએ, રોટલી બી તમને સાદી મળે છે, તંદૂરી નહીં. મેદો ઓછો વાપરવાનો ભાઈ, બરાબર. જીવનમાં મેદાનો ઓછો ઉપયોગ કરશો એટલું સારું, જીવશો વધારે. તો જોઈ લો, આપણે 3 સબ્જી મંગાવી છે. સેવ ટામેટા, હૈદરાબાદી બિરયાની, વેજ હો ભાઈ, વેજ. આપણે નોનવેજ વસ્તુ બતાવતા જ નહીં. અને પનીર ટીકા મસાલા, ત્રણેયનો ટેસ્ટ કરીશું. જેમાં આપણને પર્સનલી જે ભાવે છે વધારે સેવ ટમેટા. એની અંદર એમનું યુનિકનેસ છે કે સેવ ટમેટાની અંદર ગ્રેવીવાળી સબ્જી બનાવે છે. જે ટેસ્ટ ના કરીએ ને કોઈ મતલબનું નહીં, બરાબર. આ સબ્જી હું એકલો જ બતાવવાનો છું એટલે મેં એમાંથી જ ડાયરેક્ટ લઈ લીધું છે. કારણ કે કહી દીધું બધાને કે આપણે બીજું બધું ઓછું કહીશું, હા જ કહીશું, બરાબર. જોકે આપણને છે ને અહીંયા તપનભાઈએ એકવાર કીધું હતું, એટલે એકવાર પર્સનલી આપણે એકવાર અહીંયા ટેસ્ટ કરેલો છે, સારો લાગ્યો એટલે મેં કીધું વિડીયો બનાવીએ આપણે. આ જગ્યા, લોકેશન બધું તમને અંદર દેખાતું તો હશે જ, બરાબર. પનીરના ટુકડા ને બધું નાખીને હૈદરાબાદી બિરયાની બનાવીને આલે છે ને ભાઈ. મન તો મોહી લીધું છે. અહીં મજબૂત બનાવો છે, લાકડા તોડ. પનીર ટિક્કા મસાલામાં જો પનીરનો કોઈ કચાશ મૂકવામાં આવતો નથી ભાઈ. પ્રાઇસ રેટ તમને ઉપર આવતી હશે, બરાબર. એ જોઈ લો છો તમે તમારી રીતે. કારણ કે પ્રાઇસ જોવા જઈએ ને તો એકદમ નોમિનલ પ્રાઇસની અંદર તમને અહીંયા જમાડે છે, બરાબર. પનીર ટિક્કા મસાલા છે. પનીર પ્રેમીઓ ઊભા રહેતા જ નહીં, દોડે આવજો. हम फर्स्ट गाड़ी चला આ રેટ છે. આપણે સેવ મસાલા જોઈ 70 રૂપિયાની છે. આ રહ્યા પનીર ટિક્કા છે 100 રૂપિયાની છે. અને બિરયાની છે એ પણ 100 રૂપિયાની છે. બટરમાં લો 10 અને પ્લેન લો તો રોટી પ્લેન લો તો 5 રૂપિયા, બટરમાં લો તો 10 રૂપિયા. આનાથી વધારે શું જીવન જોઈએ. પનીરનો ટેસ્ટ ભરપૂર માત્રામાં. પુલાવ એક નંબર છે. બીજું બાઈટ આપણે આનું લઈએ. મજબૂત વસ્તુ યાર, આપણે યાર સસ્તી વસ્તુ ને સારી વસ્તુ બધા. મેહુલભાઈ બતાવો ને, એમાં જગ્યા જોવા જશો તો મેર નહીં પડે. ઓનલી ફોર ફૂડ જોવાનું. કારણ કે ફૂડ સારું બનાવવાનું, જગ્યા ઉપર આપણે કરતા જ નહીં, બરાબર. જગ્યા ભલે ગમે તેવી હોય, ફૂડ એક નંબર હોવું જોઈએ. પણ એવી નથી. હા. શરમ લાગે. હા, શરમ લાગે એવી નથી પાછી. હા, જગ્યા બી સારી છે. એટલે એમ નહીં કે હાઈ ક્લાસ ને મોટી ને એવી બધી વધારે તમે આશા ના રાખી શકો કે તમે સોફાની સીટો મળે ને નીચે સ્પંચ મળે, બરાબર. મુદ્દો ત્યાં છે. આઈટમ સારી છે બધી. બૂમ પડી જાય, પડાઈને મોજ પડી જશે એવી જગ્યા છે. પર્સનલી આના ઉપર તો ફોકસ આવજો જ. 70 રૂપિયાની સબ્જી છે. એક સબ્જી લેવાની 70 રૂપિયાની. 100 રોટલીથી વધારે તો મારા ખ્યાલથી તમે નહીં ખાઈ શકો, બરાબર. 100 રોટલી એટલે બટરવાળી લો તો થઈને તો બી 150 રૂપિયાની અંદર તો તમે ટેટા જેવા થઈ જવાના. બીજું કંઈ જોઈએ જ નહીં જિંદગી, બરાબર. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. અહીંયા વિડીયો એન્ડ કરીએ યાર, કારણ કે આમાં બહુ દેવાનું છે જ નહીં. આપણે જે બતાવવાનું હતું મેન કે આપણે ડાયરેક્ટ છે ને મુદ્દાની વાતો કરીએ. શું કહેવું તપનભાઈ? બીજી નો સીધી વાત, નો બકવાસ, એવું છે. બાકી વિડીયો લાંબો થઈ જાય એના કરતાં તમે ભાગી જાઓ. પછી મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે, અમદાવાદના આવા સસ્તા અને સારા ફૂડ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અહીંયા એક કસ્ટમર છે. કાકા તમારું નામ શું છે? રમેશભાઈ બાપસા. તો અહીંયા ફૂડ તમને કેવું લાગ્યું? એમ બહુ સરસ.
એકચ્યુઅલી એવું છે કે એમને જમી લીધું અને પછી હવે ઘરે જાય છે. મેં એમને પ્રશંસા કરતા જતા હતા કે સસ્તું પણ છે અને સારું. મેં કીધું એકવાર રિવ્યૂ પણ તમને લઈ લઈએ. કેવું મતલબ તમે શું ટેસ્ટ કર્યું? બધું ટેસ્ટ કર્યો, સારામાં સારું મળ્યું. બરોબર. ગુજરાતી થાળી ખાધી અમે. હા ગુજરાતી થાળી ઘરના જેવું જ લાગ્યું. બરોબર. અને પ્રાઇસ વાઇઝ જોવા જઈએ તો પ્રાઇસ બિલકુલ સસ્તું, સારામાં સારું છે. આ આટલી પ્રાઇસમાં તો કોઈ જગ્યાએ કંઈ મળે નહીં. હા 100 રૂપિયાની ડીશ ખાવા જઈએ આપણે, એક ભાત ખાઈને આવીએ, બરાબર, રોટલી ખાઈને આવીએ, બરોબર, તો 100-150 રૂપિયા થઈ જાય. 100-150 60 રૂપિયાને પતી જાય. 60 રૂપિયામાં તો પતી જાય. હે? બે જણા આવ્યો તો 100 હા, તો ફૂલ થઈ જવાય. અરે 2 જણે 60 રૂપિયામાં ખાઈ લીધું. લો, બે જણા તો 60 રૂપિયામાં ખાઈ લીધું. બરોબર. ચલો, થેન્ક યુ કાકા ઓકે. રિવ્યુ આપવા માટે. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.